સ્વચ્છતા અને રોગોની વાત કરી. ગર્લ્સ કોઈને યાદ બી છે કે નથી? સર 18.8 કરી નાખ્યું. 18.8 પૂરું કર્યું? હા. ઓકે. ઓકે, એટલે હવે આપણે એક જ પોઈન્ટ બાકી છે. 18.9. ઓકે, બરાબર ને? સ્ક્રીન દેખાય છે બધાને? ગર્લ્સ હા, દેખાય છે. હા સર, દેખાય. ઓકે ઓકે, થેન્ક યુ. જાહેર જગ્યા પર સ્વચ્છતા. શું? જાહેર જગ્યા પર સ્વચ્છતા એટલે જે જગ્યા જાહેર હોય. જાહેર જગ્યા કઈ હોય? કઈ કઈ જાહેર જગ્યા હોય? ચલો, કોણ કહે છે જાહેર જગ્યાઓ કોને કહેવાય? તે જગ્યામાં બધા લોકો અવાજ નથી આવતો બેટા. અવાજ નથી આવતો બરોબર. ચલો બીજું કોઈ કહો. સર હું કહું? યસ. રેલવે સ્ટેશન હોય, પછી બસ સ્ટેશન, પછી એરપોર્ટ, હોસ્પિટલ, એવી બધી જગ્યાઓ હોય ને ત્યાં એની જાહેર જગ્યાઓ કહેવાય. ઓકે. હાલો, બીજું કોઈ કહેશે? હલો. ગર્લ્સ, અવાજ સંભળાય છે? હા સર. ચલો બીજું કોણ કહે છે? ઓકે, કે જે જગ્યા કોઈની માલિકીની ના હોય. હા, જાહેર સ્થળ એટલે જે બધા લોકો ઉપયોગ કરતા હોય. બધા લોકો ઉપયોગ કરતા હોય, બધા લોકોની જવાબદારી હોય. બધાના ઉપયોગમાં આવતી હોય, કોઈનું નુકસાન ન પહોંચાડે, એ બધા જાહેર સ્થળ. દાખલા તરીકે રેલવે સ્ટેશન છે, સરકારી હોસ્પિટલો છે, ગ્રામ પંચાયત છે, કોઈ તળાવ છે બાંધેલું, કે ગામના મંદિરો છે. આ બધી જે છે એ શું છે? બાગ બગીચા છે. સર્કલ પર જે બાગ બગીચા હોય, આ બધી જાહેર સંપત્તિઓ છે. કે જે કોઈને માલિકીની ના હોય. શું હોય? કોઈની માલિકીની હોય નહીં. બધા એનો જે છે ઉપયોગ કરતા હોય છે. તો બધા ઉપયોગ કરતા હોય તો આપણે એને સ્વચ્છ રાખવી જોઈએ. શું કરવું પડે? ઉપયોગ કરીએ છીએ તો એને સ્વચ્છથી રાખવી પડે. આપણા દેશમાં સમયાંતરે મેળાઓનું આયોજન થાય છે. અવાજ ક્લિયર આવે છે ને બરોબર બધાને? હા સર. ઓકે. મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે. જો મેળાઓ હોય એટલે તમને ખબર જ છે મેળામાં જવું કોને ના ગમે. બધા મોટા ભાગે છે મેળામાં જતા હોય છે. અને મેળામાં જે છે ભીડ ભાડ બી એટલો બધો હોય છે કે બહુ જ માણસો હોય છે. પણ આપણે 2020માં તો લગભગ ક્યાંય મેળા થયા નથી. આખા વર્ષ દરમિયાન ક્યાંય મેળા થયા નહીં. કોરોનાના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એ રાખવાનું હતું એ બાબતે એટલા માટે જે છે ક્યાંય મેળા થયા નથી. બાકી જે દર વર્ષે છે ઘણી બધી જગ્યાએ મેળા થાય છે. તરણેતર છે, ગોપનાથ છે, આપણા નજીકના બધા સ્થળો છે. અહીં આપણે ભાવનગરમાં જે પેલો મેળો આવે છે ગધેડીયામાં. તમે જુઓ તો કેટલી બધી જે છે ત્યાં પબ્લિક જે છે. કેટલી વ્યક્તિઓ જે છે આવે છે મેળામાં. આવી જ રીતે રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો વગેરે પણ વ્યસ્ત રહેતા સ્થળો છે. આ સ્થળો એવા છે કે 24 કલાક જે છે માણસો હોય. સાંજથી માંડીને સવાર સુધી, સવારથી માંડીને સાંજ સુધી. રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો આ બધા વ્યસ્ત સ્થળો છે. શું છે? બધા વ્યસ્ત સ્થળો છે. એટલે અહીંયા જે છે માણસોની અવર જવર વધારે હોય. એટલે પ્રદૂષણ જે છે એ થવાનું જ છે. શું થવાનું છે?
પ્રદૂષણ જે છે એ થવાનું જ છે, પણ આપણે એની આપણી રીતે કઈ રીતે સ્વચ્છ રાખવું જોઈએ. દરરોજ હજારો લોકો મુલાકાત લેતા હોય છે, તેથી અહીં વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે. આ ઉપરની જગ્યા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ, ત્યાં હજારો લોકો જે છે એ રોજની મુલાકાત લેતા હોય, કંઈક ને કંઈક આમે આવતા હોય હોસ્પિટલ, કોઈ બીમાર હોય કે તમારે જવું છે એવા રેલવે સ્ટેશને જાઓ, બસ સ્ટોપે જાઓ છો, હવાઈ મથકો પર જાઓ છો. તેથી અહીં વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે. એનો નિકાલ વ્યવસ્થિત રીતે થવો જ જોઈએ, નહીં તો રોગચાળો થાય. તો કચરાનો નિકાલ નહીં થાય તો શું થાય? એનું વિઘટન થશે, મચ્છર માખીઓ થાય, ઉત્પન્ન થાય. એના કારણે શું થાય? રોગચાળો જે ફેલાય છે. સરકારે તેના માટે કેટલાક ધોરણે નિર્ધારિત કરેલ છે, પરંતુ કમનસીબે તેઓ કડકપણે અમલીકરણ પામ્યા. એટલે સરકારે એના માટે ઘણા નિયમો બનાવ્યા. સરકારે ઘણા નિયમો બનાવે છે, પણ અમુક નિયમો જે છે લાગુ પડ્યા નથી, કે આપણે લાગુ શું કહેવાય કે આપણે માનતા ન હોય, કે આપણને જાણ ન હોય. એટલે અમુક નિયમો જે છે અમલીકરણ પામ્યા નથી. આપણે લાગુ ના કરતા હોઈએ, આપણને ખ્યાલ ન હોય. આમ તો આપણા માંથી બધા જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્વનો ફાળો આપી શકે છે. આપણે કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. જો આજુબાજુ કચરા પેટી જોવા ન મળે તો આપણે કચરો ઘરે લઈ જવો જોઈએ અને કચરા પેટીમાં નાખવો જોઈએ. શું કરે? આજુબાજુ કચરા પેટી ના જોવા મળે તો કચરો શું કરે? બેગ હોય તો બેગ સાઈડના ખાનામાં નાખી દે. પછી ક્યાં? ઘરે લઈ જાય. પણ જ્યારથી 2016માં સ્વચ્છ ભારત અભિયાન થયું છે, ત્યારથી મોટા ભાગે બધી જ જગ્યાએ, બધી જ દુકાનો પર કચરા પેટી તમને જોવા મળશે. શું? બધી જ જગ્યાએ, બધી જ દુકાને તમને જશે કચરા પેટીઓ જોવા મળે છે. બધા માણસો જે છે એટલા જાગૃત બી છે. મોટા ભાગે બધા માણસો જાગૃત થઈ ગયા છે. કચરો જે છે કચરા પેટીમાં શું નાખે? કચરો કચરા પેટીમાં નાખે છે. અને ઘરે ઘરે વાન જે છે, મ્યુનિસિપાલિટીનું વાન બી આવે છે ઘરે ઘરે કચરો લેવા. તો વિચાર કરો, એ વાન 5 દિવસ ના આવ્યો હોય તો? એ લોકો જે છે ને આખા સિટીનું જે બેસ્ટ કામ કરતો હોય તો કોઈ ઓફિસર બી ના કરતો. ગમે એટલો મોટો ઓફિસર હોય, અધિકારી હોય, જે આ લોકો જે છે ને મ્યુનિસિપાલિટી વાળા, એ બેસ્ટ કામ કરે મારી નજરે. કારણ કે 5 દિવસ જો એ રજા રાખે ને, કોઈ મોટો ઓફિસર હોય એ રજા રાખે ને, ચાલે, હાલો 5 દિવસ પછી કામ. પણ જો આ લોકોએ 5 દિવસ રજા પર ઉતરી આવ્યા, હડતાલ પડી હોય, આપણે જ્યાં જોઈને કચરો કચરો, આખું સિટી ગંદુ થઈ જાય 5 દિવસ. કારણ કે 5 દિવસનો કચરો તમે નાખો ક્યાં? અત્યારે તમે ગણતરી મારો, આપણે કચરો ક્યાં નાખવા છીએ 5 દિવસ? બધાના ઘર આગળ ઢગલા થાય. કચરો નાખો આપણને ઘરે ગમે? મમ્મીને પૂછજો, મમ્મી આ કચરો છે અહીંયા પડ્યો રહેવા દે, ભલે રહ્યો 2-3 દિવસ, 4 દિવસ. ગમે? ના ગમે. એટલે મારી નજર પ્રમાણે એ જે લોકો છે ને, એ બેસ્ટ કામ કરે છે. કારણ કે ગટર ગમે ત્યાં ઉભરાણી હોય આપણે એને બોલાવીએ છીએ, પાણીની પાઇપલાઈનો માટે બી, કચરા માટે બી. એ લોકોનું જે છે બેસ્ટ કામ છે બધા કરતા સિટીમાં. મારી નજર પ્રમાણે ગણો ને તો બેસ્ટ કામ બધા કરતા સિટીમાં જે છે એનું બેસ્ટ કામ છે. છતાં પણ એને કોઈ જે છે સ્વચ્છ ભારત અભિયાનનો ખિતાબ કે એવોર્ડ દેવા જઈ શકતું નથી. એ તો જે એના ઉપલા અધિકારીઓને જ જતો હોય છે. પણ હકીકતમાં કામ જે છે આ લોકો જ કરતા હોય છે. ઓકે, પણ જો એને 5 દિવસ રજા રાખી હોય તો આપણે બધો કચરો ક્યાં જશે? કઈક જગ્યાએ ગટરનો પ્રોબ્લેમ થાય, ઉભરાય ગટરો, આ છે તે છે, કચરો નાખવો ક્યાં? માખીઓ થાય, મચ્છરો થાય, શું થાય છે? રોગચાળો ફેલાય. પણ જ્યારથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું છે, ત્યારથી મોટા ભાગે જે છે કચરાનો જે છે નિકાલ યોગ્ય થાય છે. બધાના ઘરે, બધાના પછી દુકાન હોય છે, જાહેર સ્થળો પર હોય છે, બધે જ કચરા પેટી હોય છે. શું હોય છે? બધે જ જે છે એ કચરા પેટીઓ મૂકેલી છે, અને બધા જે છે સમજીને કચરો ક્યાં નાખે છે? કચરા પેટીઓમાં જ નાખે છે. હવે તારણ શું નીકળ્યું છે ભાઈ? આપણે આપણું વાતાવરણ સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે ફાળો આપવો જોઈએ. તમે પાણીના સ્ત્રોતને સ્વચ્છ સ્થિતિમાં રાખવાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. આપણા વાતાવરણને સ્વચ્છ રાખવું જોઈએ, પાણીના સ્ત્રોતોને સ્વચ્છ રાખવું જોઈએ.
પ્રદૂષણ તમે જો પ્રદૂષણ ઘટાડો એટલે બધી બાબતો ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય. જો તમે પ્રદૂષણ ઘટાડો ને તો કુદરતમાં જે પ્રક્રિયા થાય છે એ બધી કંટ્રોલમાં આવી જાય. જેમ કે વાતાવરણનું દૂષિત થવું, હવાનું દૂષિત થવું, ગ્લોબલ વોર્મિંગની અસર, ઘણું બધું. સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ. તમારા વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે. કે તમે વ્યક્તિગત બીજો એ બાબત પર કામ કરતા હોય ને, તમને એમને જવા દો ને ભાઈ કોણ કરે આ બધું? પેલા કરે છે. પણ તમે વ્યક્તિગત રીતે જો તમે વ્યક્તિગત રીતે કામ કરશો, તમે તમારી રીતે તૈયાર થશો, તો એ તમારું જે છે પ્રતિનિધિત્વ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે. તમે પેલા કાર્ય કરી શકો તો તમે બીજાને કહી શકો કે ભાઈ નહીં, કચરો જે છે એ આમાં નાખો, કચરો કચરા પેટીમાં નાખો. એના માટે પેલા આપણે એ કાર્ય કરતા હોવા જરૂરી છે. પછી આપણે જ કાર્ય એ કરતા ના હોય તો આપણે બીજાને કહીએ ભાઈ કચરો કચરા પેટીમાં નાખતો, તો એ આપણને જ કહેશે ભાઈ તું નાખે તું શું? એટલે પેલા આપણી શરૂઆત ક્યાંથી? પોતાની જાતથી કરવાની છે. શરૂઆત પોતાની જાતથી જ કરવાની છે. આખા સિટીનો કચરો આપણે કઈ ઉપાડી નાખવાનો નથી. આપણે કઈ શરૂઆત કરવી એટલે બહાર નીકળી જવાનું નથી વાળા. આપણે ફક્ત આપણો જે કચરો ઉત્પન્ન કરીએ છીએ આખા દિવસ દરમિયાન તમે ગણો, તમે જે કચરો ઉત્પન્ન કરો છો એ તો તમે નાખી શકો કે ડસ્ટબિનમાં? એ કચરો તમે ડસ્ટબિનમાં નાખી શકો કે નહીં? તમારા બાજુવાળાને કહો જો આવી રીતે આ થશે તો રોગો થશે, રોગશાળો ફેલાશે. કચરો બને ત્યાં સુધી ડસ્ટબિનમાં નાખે, બાર ફેંકે નહીં. એવી રીતે જે છે એ બધાને જે છે આ માહિતી મળે. હકીકત સ્વચ્છ ભારત અભિયાનના કારણે જે છે એ બહુ બધા જાગૃત થઈ ગયા છે અને મોટા ભાગે છે કચરો કચરા પેટીમાં નાખે છે. બરોબર? તમારી શક્તિ, વિચાર અને આશાઓથી અન્યને અભિભૂત કરો. અન્યને અભિભૂત કરો. લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે. પેલા તમે તૈયાર થાવ તો પછી તમને જોઈને બીજા જે છે એને બી મન થાય કે નહીં આ વ્યક્તિ રોજ કચરો કચરા પેટીમાં નાખે. સંભળાય છે ને? હા સર. તમે પેલું મૂવીનો એક સીન છે, પેલું મુન્નાભાઈ MBBS મૂવી જોયું છે? નહીં જોયું હોય તો એનો એક સીન છે. એક વ્યક્તિ જે છે એ ફ્લેટમાં રહેતો હોય છે. તો કે આ ભાઈ એના પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરતા હોય છે. જે છે રેડિયો પર સંજય દત્ત છે એનો પ્રોબ્લેમ શું કરતો હોય છે? રેડિયો પર બધા જેને જે પ્રોબ્લેમ હોય સોલ્વ કરતો હોય છે. એક વ્યક્તિનું કહેવું એવું છે કે મારી જે ઉપરના માળ રહે છે ફ્લેટમાં, તો મારા ઉપર જેનું ઘર છે એ શેઠ છે કે વેપારી છે. એ રોજ આવે છે અને મારા દાદરો છે કે મારા ઘરના જે બારણાના આગળ ખૂણો છે ત્યાં થૂકે છે. તો પેલો સંજય દત્ત એને એવી સલાહ આપે છે. પેલો ગુસ્સે થઈને કોલ કરે છે. પેલો એવી સલાહ આપે છે ભાઈ એ થૂકે છે ને તો તું છે ને પોતું લઈને પાણી લઈને સાફ કરી નાખ. એ થૂકે એટલે તારા તરત સાફ કરી નાખ. એ થૂકે એટલે તારા તરત સાફ કરી નાખ. એટલે એ રોજ પેલો માણસ થૂકે એટલે આ બારણું ખોલીને સાફ કરે ને જોવે એમ. પેલો રોજ નીકળે થૂકે એટલે તૈયાર જ રહે ડોલ ઉપર. એ થૂકે એટલે આ સાફ કરે, થૂકે એટલે સાફ કરે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5મા દિવસે પેલા ભાઈને પિચકારી મારતા મારતા રહી જાય. ત્યાં આમાં પિચકારી ન મારે. ડાયરેક્ટ ક્યાં જાય? નીચે જતા રહે. ત્યાં પિચકારી મારે નહીં. એટલે એ બી જાગૃત થઈ ગયા. એને બી આઈડિયા આવી કે ભાઈ મારે આ જગ્યાએ કચરો ન ફેલાવવો જોઈએ. કે મારે આ જગ્યાએ થૂકવું ના જોઈએ. કે કોઈ બી જગ્યાએ આ થૂકવું જોઈએ મારે નહીં, આ યોગ્ય નથી. કે મારું થૂકેલું જે છે ગંદુ કરેલું બીજા સાફ કરે છે એનો તો કઈ વાંક જ નથી. એટલે તમે પેલા તૈયાર થશો તમારી રીતે તો તમે બીજાને જાણ કરી શકશો. ઓકે? તો એના માટે જે છે પેલા આપણે જે છે એ તૈયાર થવું જરૂરી છે. પછી તમારી હારે જે છે એ બધા લોકો જે છે ભળશે. તમારી હારે બધા લોકો બીજા લોકોને તમે કહી શકશો. એવી રીતે જે છે આખા સિટીમાં, આખા દેશમાં જે છે આપણે સ્વસ્થ રાખીશું. આ દેશને શું પ્રદૂષણથી સ્વસ્થ રાખીશું. પ્રદૂષણનો જે છે એ કંટ્રોલ રાખી શકીએ છીએ. બરોબર?
એટલે સામૂહિક કાર્યમાં શું છે, અદ્ભુત શક્તિ છે. એટલે આ જે છે મિશન છે સ્વચ્છ ભારત અભિયાન, એ બધાનું જે છે બધી જ જગ્યાએ મિશન જે છે એપ્લાય આવ્યું છે. કે ગામડાઓમાં આજે છે, સિટીઓ મોટા મોટા સિટીઓમાં, ગામડાઓમાં, આખા દેશમાં. એટલે જો બધા એમાં સમૂહમાં ટીમ વર્ક તરીકે કાર્ય કરે, તેમાં મોટી શક્તિ છે. બધી જગ્યાથી જે છે કચરો વચરો સાફ થઈ જાય છે. અશક્યને બી શક્ય કરી શકીએ છીએ, કહેવાનો મતલબ. પછી નેક્સ્ટ મહાત્મા ગાંધીએ કહેલું, માનવી અને ઉજાળની ક્રિયાઓને અપનાવવા માટે કોઈ અન્યની રાહ જોવાની જરૂર નથી. હું કોઈ બી ક્રિયા હોય, કોઈ સારું કામ થતું હોય, કોઈ સારું કામ કરતા હોય, કોઈ સારું કામ થતું હોય, તો બીજા કોઈની રાહ જોવાની નથી. કે પછી એ લોકો કરે તો મેં કરું, નહીં તો મેં ના કરું. આ કરે છે તો મેં કરું. એટલે બીજા કોઈની રાહ જોવાની નહીં. તમે તમારી રીતે જેટલા તૈયાર થશો, તમે જેટલું કાર્ય કરશો એના ઉપર, આપણે કઈ નહીં તો કઈ નહીં. મેં તમને કીધું કાંઈ સાવરણો લઈને કે હા સિટીમાં નીકળી નથી જવાનું કાગળ. આપણે ખાલી આપણો કચરો તો કચરા પેટીમાં નાખી શકીએ નહીં. કચરા પેટી ના હોય તો મારી પાસે બેગ હોય, બેગના સાઈડના ખાનામાં નાખી દે. કારણ કે મોટા ભાગે આપણે ફૂડ પેકેટ એવું જ આપણી પાસે કાગળ હોય છે, ફૂડ પેકેટ હોય છે, કચરામાં એવું જ હોય છે. અને અત્યારે હું ગેરંટી મારીને કહી દઉં કે એક જગ્યા નહીં હોય કે તમારે હું કે બેગના ખાનામાં કચરો નાખો. દરેક સ્ટોર પર, દરેક જગ્યાએ જે છે સામાન્ય નાસ્તાની લારી હોય તો બી કચરા પેટી રાખતો, દુકાન વાળો તો બી કચરા પેટી રાખતો. તમને એમ થાય ઓહો કચરો બેગમાં નાખવાનો, કઈ નવીન વાત નથી. સ્વાભાવિક આપણે મુસાફરી કરતા હોય, ફૂડ પેકેટ લઈ ગયા હોય, પાણીના પાઉચ છે, બોટલ છે, કઈ નહીં નાખી દો સાઈડમાં બેગમાં. કોથળી રાખો પ્લાસ્ટિકની જોડે. આપણે ક્યાં નાખીએ? ડાયરેક્ટ મોટા ભાગે બસની બહાર બધા નાખી ઉતરીને નાખી દઈએ. પણ એસટીમાં જે છે ને ત્યાં બી ડસ્ટબિન છે. અમુક એસટીમાં નહીં હોય, પણ એસટીમાં બી ડસ્ટબિન હોય છે. ગમે ત્યાં હોટલ વોલ્ટ થવાનું છે, ત્યાં કચરો નાખી દેવાનો. ઓકે, એટલે આપણી રીતે જેટલા તૈયાર થઈ આપણે બીજા વ્યક્તિઓને જે કહી શકીએ છીએ. બરોબર. તો આનાથી જે છે આપણી એક નાની પહેલથી, એક નાની શરૂઆત, એક નાની પહેલથી, એક નાની શરૂઆતથી જે છે ઘણું બધું જે છે કાર્ય થઈ શકે છે. તમે કરો, તમે તમારા ઘરના બીજા બે વ્યક્તિને કહો હવે આવી રીતે કચરો છે આપણે અહીંયા જ નાખવો જોઈએ. નકર આગળ જતા ભવિષ્યમાં જે છે આપણે તો નહીં, આપણી આવનારી પેઢીઓ, પછીની પેઢીઓ એ આપણી ટીકા કરશે કે ભાઈ અમારી પેઢીઓ જે છે, અમારા પૂર્વજો છે, એ આખું જે છે એ શું કહેવાય, બધા કુદરતનો એટલો બધો ઉપયોગ કરી ગયા કે અમારા માટે કઈ નથી રાખ્યો. નહીં પેટ્રોલ, નહીં ડીઝલ, અમારા માટે કઈ રાખ્યું જ નથી. એવું એક નાનકડું મૂવી છે, મૂવીનું નામ નથી, સીન બી ખબર નથી, કે 2050 ની વાત કરેલી છે. આ તો જો કે મૂવી છે. 2050 ની વાત કરી કે પાણી બી ના જોવા મળે. જેટલું પાણી છે બધું ગંદુ થઈ ગયું. સમુદ્રમાં જેટલું પાણી છે ગંદુ થઈ ગયું. કોઈ જગ્યાએ વૃક્ષો નથી. એ પાણી માટે જે ભટકતા હોય છે, બે જણ હોય છે, એ અંતે એમ જ કહે છે કે જો આપણા પૂર્વજોએ જો આપણા માટે કંઈક બચાવીને રાખ્યું હોત તો સારું હતું. ઓકે, વધારે વાત કરવા જઈશું તો આમાં ઘણી બધી વાત કરવા જે છે, વાત નીકળે છે. કુદરતમાં કે પર્યાવરણની વાત તમે કરો તો ઘણી બધી એવી બાબતો છે, ઘણા બધા પોઈન્ટ છે. એસિડ વર્ષા છે, ગ્લોબલ વોર્મિંગ છે, વાતાવરણ જે છે પ્રદૂષણ થાય એ બધી બાબત છે. જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, વાતાવરણનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ છે. આ બધી જે છે એ ઘણી બધી જે છે એ ઘટનાઓ જે છે થાય છે. ઓકે ગર્લ્સ, સમજાઈ ગયું એટલું બધું? હા સર. ઊંઘી નથી ગયા ને? મારું ભાષણ સાંભળે? તમને એવું થશે કે સર હવે શરૂ કર્યું છે લાંબુ ભાષણ, એવું બધું ને?
નહીં. ઓકે, તો પહેલેથી આપણે જરા જોઈ લઈએ, શરૂઆત કરી લઈએ આખા ચેપ્ટરનું રિવિઝન. તો પહેલી જ વાત એ છે કે એક દસકાની વાત, વોટર ફોર લાઈફ. પહેલા પોઈન્ટમાં જોઈએ છે પાણી માત્ર શુદ્ધ પાણી માટેનો તબક્કો ગણીએ તો ક્યારે 2005 થી 2015 વોટર ફોર લાઈફ આ એક દસકો હતો. એ બાબત હતી કે જેટલા બી લોકોને સ્વચ્છ પાણી મળતું નથી, એના લીધે રોગો થાય છે, મૃત્યુ થાય છે. એટલે કે જેટલા બી લોકોને, આઈ થિંક 1 અબજની વાત કરી, 1 બિલિયન, એટલે 1 અબજ વ્યક્તિઓને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. 1 અબજ એટલે કેટલું થાય? 1 બિલિયન એટલે મને કોણ આઈડિયા છે? સંખ્યામાં કેટલું થાય 1 અબજ એટલે? આપણે કેટલું કહી શકીએ? નથી ખબર? 1 મિલિયન એટલે કેટલું થાય? નથી ખબર? આવું તો 5th ની મેથ્સમાં આવે, 6th ની મેથ્સમાં આવે છે. સર બિલિયન એટલે અબજ કરતા વધારે. અબજ કરતા વધારે? એ શું, અબજ તો લખ્યો છે, બિલિયન મતલબ 1 મિલિયન એટલે 10 લાખ, અને 1 બિલિયન એટલે 1 અબજ એટલે 100 કરોડ. કેટલા? 1 મિલિયન એટલે 10 લાખ અને 1 અબજ એટલે 100 કરોડ થાય. કે આશરે 100 કરોડ લોકો એવા છે કે જેને પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી. તો આ જે દસકો છે 2005 થી 15 નો એવો દસકો છે કે એમાં અડધાથી વધારે લોકો, અડધાથી ઓછા લોકો રહી જવા જોઈએ પાણી, શુદ્ધ પાણી, કે મોટા ભાગે અડધાથી વધારે લોકોને જે છે શુદ્ધ પાણી મળી. 2005 થી 15 નો જે દાયકો હતો એની વાત છે. જીવન માટે પાણી જે છે સમયગાળો હતો, આંતરરાષ્ટ્રીય દસકા તરીકે નક્કી કરવામાં. આ દસકામાં દરમિયાન જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત છે, નથી મળતું પીવા માટે, રહી જાય છે, તેમની સંખ્યા અડધીથી ઓછી કરવાનો હતો. એટલે અડધીથી ઓછી સંખ્યા કરવાની, 50 કરોડ કરતા બી ઓછી સંખ્યા રહી જવી જોઈએ કે જેને શુદ્ધ પાણી જે છે મળે નહીં. બાકી બધાને શુદ્ધ પાણી જે છે મળી જવું જોઈએ. આ દસકાનું જે છે આંતરરાષ્ટ્રીય દસકો છે. ત્યારે 2005 થી 2015. ઓકે, અને વિશ્વ જળ દિવસ 22 માર્ચ, યાદ રાખજો. ઓકે, એમાં એટલું છે. અને સીએજ એટલે શું છે જુઓ, હોસ્પિટલો, બીજી અન્ય જગ્યાઓ, મુક્ત જગ્યા, તમારી પાસે બુક હોય તો અંડરલાઈન કરતા જજો. મેં જે પોઈન્ટ કહું છું તમને અહીંયા લખતા જજો. જે પોઈન્ટ કહું છું મેન જે પોઈન્ટ ધ્યાનમાં આવશે એ હું તમને કહીશ. કે સુએજ કોને કહેવાય છે? હોસ્પિટલો છે, કાર્યાલયો છે, બીજી અનેક જગ્યાઓ છે. વર્ષા ઋતુમાં શેરીઓમાંથી પાણી છે, પતરાઓનું બધું પાણી છે, આ બધું પાણી જે છે દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો વાળું હોય છે. કેવું હોય છે? દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો વાળું હોય છે. એટલે શું કહેવાય? સુએજ કહેવાય છે. શું કહેવાય છે? સુએજ. અને આ દ્રવ્યોને શું કહેવાય? પ્રદૂષકો કહે છે. દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોમાં શું ફેર? દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો. દ્રાવ્ય એટલે જે પાણીમાં જે છે એ પાર્ટિકલ્સ જે છે એ શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. દાખલા તરીકે પાણીમાં તમે ખાંડ નાખો, પાણીમાં ખાંડ નાખો અથવા મીઠું નાખો, પછી પાણીમાં થોડું હલાવો એટલે શું થાય? ખાંડ કે મીઠું દેખાય નહીં. પાણીમાં શું થઈ ગયું? ઓગળી ગયું. પાણીમાં જે છે દ્રાવ્ય થઈ ગયું. એની જગ્યાએ તમે ચોકનો ભૂકો નાખો, શું કરો? ચોકનો ભૂકો નાખો, થોડોક માટી નાખો, એ પાણીમાં ઓગળશે? ચોકનો ભૂકો ઓગળશે નહીં. એ તમને પાણીમાં ચોખ્ખો દેખાશે, મોટા મોટા કણ દેખાશે. એને શું કહેવાય? નિલંબિત દ્રવ્ય. એટલે એ બધો નિલંબિત કચરો, એવો પાણીમાં ઓગળી ના શકે એવો ને ઓગળી શકે, શું કહેવાય? સુએજ કહે છે. ઓકે, પછી એ ખાસ પોઈન્ટ છે. પછી એક આ પોઈન્ટ છે, કાર્બનિક અશુદ્ધિઓ. કયો છે? કાર્બનિક અશુદ્ધિઓ. ઓકે, કાર્બનિક અશુદ્ધિઓ કઈ છે? માનવ મળ, પ્રાણીઓનો કચરો, તેલ, યુરિયા વગેરે જે છે કાર્બનિક અશુદ્ધિઓ છે. પછી અકાર્બનિક
અહીંયા બીજું છો, જંતુનાશકો, વનસ્પતિ નાશકો, ફળો અને શાકભાજીનો કચરો. આ બધી શું છે? કાર્બનિક જે છે અશુદ્ધિઓ છે. અકાર્બનિક અશુદ્ધિઓ નાઇટ્રેટ, ફોસ્ફેટ અને ધાતુઓ. કઈ કઈ? નાઇટ્રેટ, ફોસ્ફેટ અને ધાતુઓ. પોષક તત્વો કયા છે? ફોસ્ફરસ અને નાઇટ્રોજન. બેક્ટેરિયા કયા છે? બેક્ટેરિયા જેવા કે વિબ્રિયો કોલેરી કે જે કોલેરા માટે જવાબદાર છે, અને સાલ્મોનેલા ટાઇફી જે ટાઇફોઇડ માટે જવાબદાર કારણભૂત છે. આ બેક્ટેરિયા હોઈ શકે. અન્ય સૂક્ષ્મ જીવો જેવા કે પ્રજીવો જે મરડા માટે કારણભૂત છે. અન્ય સૂક્ષ્મ જીવો પ્રજીવો શું છે? જે મરડા માટે કારણભૂત છે. તો આ જે છે બધી અશુદ્ધિઓ જે છે એ પાણીમાં હોઈ શકે. કાર્બનિક, કાર્બનિક, સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા, પોષક વગેરે. અત્યારે જે પોઈન્ટ રિવિઝનમાં કહું છું કે નોટિસ કરો કે આ કેમ રાખો, અંડરલાઈન કરો તો લખતા જાઓ. પછી હવે આવશે ડાયરેક્ટ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહેલો જ ક્વેશ્ચન એ બને છે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણમાં કઈ કઈ પ્રક્રિયાઓ ભાગ ભજવે છે, કઈ કઈ પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે, કઈ પ્રક્રિયાઓથી પાણીને શુદ્ધ કરવામાં આવે છે? તો 3 પ્રક્રિયા છે: ભૌતિક, રાસાયણિક ને જૈવિક. 3 પ્રક્રિયા છે: ભૌતિક, રાસાયણિક ને જૈવિક પ્રક્રિયા જે છે એના કારણે શું થાય છે? પાણીને જે છે શુદ્ધ કરવામાં આવે છે. બરાબર. સૌ પ્રથમ પ્રદૂષિત પાણી બાર સ્ક્રીનમાં જાય. ક્વેશ્ચન થશે, સૌ પ્રથમ ગંદુ પાણી ક્યાં જાય છે? સૌ પ્રથમ ગંદુ પાણી ક્યાં જાય? બાર સ્ક્રીન જે છે તો યાંત્રિક, બાર સ્ક્રીન બદલે યાંત્રિક ફિલ્ટર કે યાંત્રિક જાળી તમે લખી શકો. તો તેમાં મોટો મોટો કચરો જે છે એ ગળાય જાય. અથવા તમને એમ બી ક્વેશ્ચન કે સૌ પ્રથમ ગંદા પાણીમાં રહેલા ચીતરા, પ્લાસ્ટિક, હાથ રૂમાલ વગેરે કઈ જાળીમાં ગળાઈ જાય છે? તો કઈ આવે? યાંત્રિક ફિલ્ટર અથવા બાર સ્ક્રીન જાળી. બીજો ક્વેશ્ચન. બરાબર. ત્રીજો ક્વેશ્ચન એ બી થાય કે સાંભળો છો ને ગર્લ્સ? હેલો. હા સર. સાંભળો છો કે નહીં? હા સર, સાંભળે છીએ. સોરી. આ જે ક્વેશ્ચન જે પોઈન્ટ બોલું છું એ જે છે તમે અંડરલાઈન કરો કાં તો નોટ કરજો. ઓકે. આ જે મેન પોઈન્ટ છે ને એ છે. બરાબર. પછી આ પોઈન્ટમાંથી ત્રીજો ક્વેશ્ચન એ થઈ શકે, ત્રીજો ચોથો ક્વેશ્ચન એક ક્વેશ્ચન કે ભાઈ બાર સ્ક્રીન અથવા યાંત્રિક ફિલ્ટરમાંથી ગંદુ પાણી ત્યારબાદ કઈ જાળીમાં જાય છે કે ક્યાં જાય છે? કે કયા ટાંકામાં જાય છે? તો શેમાં જાય છે? અવસાદન ટાંકામાં, જ્યાં કાંકરીઓ અને રેતીઓ દૂર થાય છે. અથવા એમ બી ક્વેશ્ચન પૂછે કે કાંકરીઓ અને રેતીઓ કયા ટાંકામાં દૂર થાય છે? તો શું આવે? અવસાદન ટાંકો, જે પાણીનો પ્રવાહ કેવો ધીમો કરી દેવામાં આવે છે. બરોબર. પછી એમ પૂછે અવસાદન ટાંકામાંથી પાણી ક્યાં જાય છે? અવસાદન ટાંકામાંથી પાણી એક મોટા ટાંકામાં જે મધ્યમ કદથી ઢળે શું છે? એક મોટા ટાંકામાં જે મધ્યમ કદથી ઢળેલો છે પાણી ત્યાં જાય છે. પછી એમ પૂછે કે કાદવ કોને કહે છે? કાદવ કોને કે મનુષ્યનો મળ ને બીજો અનિચ્છનીય જે કચરો હોય છે, માટી આ છે તે છે, એ ટાંકામાં જે નીચે બેઠી જાય એને શું કહીએ આપણે? કાદવ કહીએ છીએ. ઓકે. એક ક્વેશ્ચન. પછી બીજો ક્વેશ્ચન, કાદવને શેના દ્વારા દૂર કરવામાં આવે? સ્ક્રેપર દ્વારા. શું? કાદવને શેના દ્વારા દૂર કરવામાં? સ્ક્રેપર દ્વારા. પછી તેલ અને ચરબી જે છે પાણીમાં જે ઘન પદાર્થો છે, જેલીય જેવા પદાર્થો છે, તેલ અને ચરબી, એને શેના દ્વારા દૂર કરવામાં? સ્કિમર દ્વારા. જો આ બધા મોસ્ટ ક્વેશ્ચન છે. એને શેના દ્વારા દૂર કરવામાં? સ્કિમર દ્વારા જે છે એને દૂર કરવામાં આવે છે. પછી જે કાદવ વધ્યો એને શું કરે છે? એ કાદવ વધ્યો એને શું કરે છે? કાદવ વધ્યો એને ક્યાં લઈ જાય છે?
અજારક બેક્ટેરિયાઓ એડ કરીને અને બાયોગેસ પ્લાન્ટના ટાંકામાં લઈ જાય છે, કોહવાવા દે છે. કાદવને શું કરે છે? કોહવાવા દે છે. તો એના લીધે શું થશે? બાયોગેસ પ્લાન્ટમાંથી શું ઉત્પન્ન થાય છે? ઓકે, ઈંધણ ને વીજળી ઉત્પન્ન થાય. આ બી ક્વેશ્ચન છે. પછી બાયોગેસ પ્લાન્ટમાં જે ઉપયોગમાં લીધેલો કાદવ જે છે, કચરો છે, એનો નિકાલ કઈ જગ્યાએ કરવામાં આવે છે? એ બી ક્વેશ્ચન છે કે ભાઈ એને સૂકવીને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પછી એમાં બી ક્વેશ્ચન છે કે બાયોગેસ પ્લાન્ટ જે કાદવ જે છે ખાતર તરીકે ઉપયોગ કરીએ એ જમીન માટે જમીન માટે કઈ રીતે મદદ કરે છે? જમીન માટેમાં પોષક તત્વો એડ કરે છે, કાર્બનિક પદાર્થો એડ કરે છે અને જમીનને ફળદ્રુપ રાખે છે. કઈ રીતે ફાયદાકારક છે? તો આ 3 પોઈન્ટ તમે જે છે લખી શકો છો. ઓકે, તો પછી પાણીનું જે છે શું કરવામાં આવે? પાણીમાં પછી તો કે હવા ઉમેરવામાં આવે, ઝારક બેક્ટેરિયાઓની વૃદ્ધિ થાય એ માટે. કેમ કે પાણીમાં હવા શેના દ્વારા ઉમેરવામાં આવે? એરેટર દ્વારા ઉમેરવામાં. શા માટે ઉમેરવામાં આવે? કે ઝારક બેક્ટેરિયા જે છે વિકાસ અને વૃદ્ધિ થાય એના માટે. ઝારક બેક્ટેરિયા શું કરે છે? મનુષ્ય મળ, ખોરાકનો કચરો, સાબુથી કચરો વગેરે બધું જે છે એ શું કરે છે? એનું વિઘટન કરે છે. પછી એ બેક્ટેરિયા અમુક કલાકો સુધી ક્યાં એકઠા થાય? જમીનના તળિયે, સોરી, ટાંકાના તળિયે એકઠા થાય. એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ક્રિયાશીલ કાદવ. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે? 97% પાણી. કેટલા ટકા પાણી હોય છે? 97%. ગર્લ્સ, અંડરલાઈન કે માર્ક કરો છો કે નહીં? કરીએ છીએ. સંભળાય છે? પછી લાસ્ટમાં પાણીને જંતુરહિત બનાવવા માટે શું કરવું જોઈએ? પાણીને જંતુરહિત બનાવવા માટે જે છે ક્લોરીન અથવા ઓઝોન રસાયણો જે છે ઉમેરવા જોઈએ. પછી પાણીને ક્યાં મુક્ત કરવું જોઈએ શુદ્ધ કરીને? કઈ સમુદ્રમાં છે કે નદી છે, તળાવ છે, ઝરણા જે છે, પાણીને એમાં ઠાલવી દેવું જોઈએ કે મુક્ત કરવું જોઈએ. નાળાઓ છે એમાં, બરોબર? બાકીનું પાણી કોણ શુદ્ધ કરે છે? કુદરતી રીતે છે, કુદરતી રીતે શુદ્ધ થઈ જાય છે. આ બધા ઘણા ક્વેશ્ચન છે, અંડરલાઈન કરજો. ઘણા બધા મોસ્ટ આઈએમપી છે. મોટા ભાગે આમાંથી જ હશે, બરોબર? 75% મોટા ભાગે મેં તમને અત્યારે ક્વેશ્ચન કીધું એમાંથી જ હશે. જો તમે અંડરલાઈન કરો, લર્ન કરો તો દરેક પોઈન્ટમાં જે છે એ ઘણા બધા પ્રશ્નો મેં તમને કીધા છે. પછી એક જાગૃત નાગરિક બનો છે, એમાં બી ઘણા બધા પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે. કે પહેલા તો મેન હોલ્સ કોને કહેવાય? આ એક ક્વેશ્ચન બાકી રહી ગયો. મેન હોલ્સ કોને કહેવાય? અને મેન હોલ્સ કેટલા અંતરે આવેલા હોય છે? આ બે ક્વેશ્ચન થાય. મેન હોલ્સ કોને કહેવાય? તો 50 થી 60 મીટરના અંતરે જે છે નાની જે ગટરો જે છે, મોટી ગટરને મળે છે, નાની ગટર મેન હોલ્સ. એ ઢાંકણા 50 થી 60 મેન હોલ્સ કેટલા અંતરે આવેલા હોય છે? કેટલા મીટરના અંતરે? તો 50 થી 60 મીટરના અંતરે આવેલા છે. એક ઓલામાંથી બે ક્વેશ્ચન બને, બરાબર? પછી સારી ગૃહ વ્યવસ્થા. તો આમાં તો ઘણા બધા ક્વેશ્ચન બને છે. નાણાં તમે જુઓ તમને એમ કે તેલ ને ચરબી ગટરમાં શા માટે ના નાખવા જોઈએ? ગટર જામી જાય છે, બ્લોક થઈ જાય છે. એટલા માટે તેલ ને ચરબી લેશે ગટરમાં નાખવા જોઈએ નહીં. તો તેલ ને ચરબીને ક્યાં નાખવા જોઈએ? કે જમીન પર શા માટે ન નાખવા જોઈએ? અને ક્યાં નાખવા જોઈએ? યોગ્ય નિકાલ ક્યાં કરવો જોઈએ? 3 ક્વેશ્ચન બની ગયા. તેલ ચરબી ગટર માટે શા માટે નાખવા જોઈએ? જમીન પર શા માટે નાખવામાં જોઈએ? એનો નિકાલ ક્યાં કરવો જોઈએ? તો એનો નિકાલ ક્યાં કરવો જોઈએ? પછી ચાની ભૂકી, હાથ રૂમાલ વગેરે જે છે એનો નિકાલ ક્યાં કરવો જોઈએ? કચરાપેટીમાં. કારણ કે આપણે મોટા ભાગે ચાની ભૂકી શા માટે જે છે એ ડાયરેક્ટ પેલી ગટરની પાઇપલાઇનમાં નાખવું જોઈએ નહીં? કારણ કે ગટર બ્લોક થઈ જાય અને ઓક્સિજનનો પ્રવાહ અટકી જાય છે. મદદ કરતા સૂક્ષ્મ જીવો કયા કયા છે અને આપણે એને કઈ રીતે મારીએ છીએ? કે રંગકો છે, દ્રાવણો છે, રસાયણો જે છે, જંતુનાશકો છે, એ આપણે સીધા ગટરમાં ઠાલવી દઈએ. એનાથી શું થાય છે? મદદ કરતા સૂક્ષ્મ જીવો પણ મરી જાય છે.
બરાબર. ઘણા બધા જે છે ક્વેશ્ચન આમાંથી. પછી સ્વચ્છતા અને રોગોની વાત કરી છે. એ તો તમને હમણાં જ વાત કરી છે. કે જે કયા કયા રોગો થાય છે, કોલેરા, ટાઇફોઇડ, મગજનો તાવ, ઝાડા વગેરે જે છે દૂષિત પાણીથી થતા રોગો છે. પછી સુએજ નિકાલની બી વાત કરી છે, તારાની બી વાત કરી છે, એટલે બધી મોટા ભાગે જે વાત કરી છે. હા, એટલે હવે તમને જે પીડીએફ કાલે મોકલી હતી ચેક કરી હતી બસ કે નહીં? ગર્લ્સ સાથે જ ગર્લ્સ પીડીએફ તમને કાલે મોકલી હતી ચેક કરી હતી કે નહીં? હા સર, ચેક કરી. લખી નાખજો બધાએ, હા. એ પીડીએફ શું કરવાની છે, આપણે બધાએ જે છે ફેર નોટમાં સારા અક્ષરે તમારે લખી નાખવાની છે, બરોબર? ઓકે સર. અને જે છે તમારું આ FA3 ની એક્ઝામ જે છે, તો એના તમને પેલાની વાત કરી દો ક્વેશ્ચન પેપર. એ બી આપણે જે છે સેમ છે એ પ્રમાણે આ વખતે FA1 ને FA2 માં તો એ પ્રમાણે જ બરોબર. તમારે MCQ બી આવશે, જોડકા બી આવશે, ખરા ખોટા બી આવશે. TF બી આવશે, SQ બી આવશે અને MQ બી આવશે, બરોબર. SQ બી આવશે ને MQ બી તમારે આવશે. ઓકે. એટલે એક ચેપ્ટરની પીડીએફ પહેલા મોકલી હતી, એકની પીડીએફ છે એમાં મોકલી. એમાંથી MQ ને જોડકા બધું એમાંથી પૂછાઈ જશે, બરોબર. જેટલું તમને મૂક્યું છે એમાંથી જે છે MCQ તમે એમ કહેશો MQ તો મોકલ્યા નથી. મોટા ભાગે બધા છે એમાંથી હશે ક્વેશ્ચન. બાકી કઈ બીજું મટીરિયલ હશે તો બી તમારે બુક્સ રીડ કરતી રહેવાની છે, હા. બુક્સ તો તમારે રીડ કરી જ નાખવાની. બુક્સમાં બી પૂછાય, એમાંથી બી પૂછાય છે એમાંથી નક્કી નથી, તમારે રીડ કરી નાખવાનું. તમારે શું કરી નાખવાનું છે, બુક્સમાંથી રીડ કરવાનું છે, મટીરિયલ મોકલું એમાંથી રીડ કરવાનું છે, તમારી જાતે રીડ કરવાનું છે, તમારી પાસે કોઈ મટીરિયલ હોય એમાંથી રીડ કરવાનું છે, બરોબર. તમારે જે છે એ રીડિંગ કરી નાખવાનું છે. ઓકે. ચાલો હવે તમારો જે નેક્સ્ટ છે કોઈને ક્વેશ્ચન છે? ટાઈમ ટેબલ તમને મળી ગયું છે, એક્ઝામની ડેટ મળી ગઈ છે, હા. બરોબર. ઓકે. પેપર સ્ટાઇલ તમને મળી જશે ટૂંક સમયમાં. પેપર સ્ટાઇલ મળી જશે બસ. એટલે તમારે મોટા ભાગે જે છે બધું ક્લિયર થઈ ગયું. હવે તમારે જે ફક્ત તૈયારી કરવાનું જ છે, બીજું કઈ નથી, બરોબર ને. એટલે તૈયારી જે છે એ કરવાનું શરૂ કરી દેજો. ઓકે. હવે જે છે એ નેક્સ્ટ લેક્ચર હશે તમારો કન્ટિન્યુ રહેશે. ઓકે. Good morning, girls. ગુડ મોર્નિંગ મેમ. Good morning.